નર્મદા જિલ્લામાં થયેલા અનાજ કૌભાંડ બાબતે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે આપના ધારાસભ્ય ચેતર વસાવાને એમનો પથ્થર ઉડીને વાગ્યો છે। અનાજ કૌભાંડમાં તેમની સાથે ફરનારાઓના જ નામ બહાર આવ્યા। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લાખો રૂપિયાના કૌભાંડ કર્યા છે। એ કૌભાંડ પણ ઘણા સમયથી ચાલતું હશે, પણ હાલ પકડાયું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાથીના દાંત જેવું છે, ચાવવાના અલગ અને દેખાડવાના અલગ। તો આ અંગે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે અમે કોઈને પણ અધિકારીને બચાવવા માટે ભલામણ નથી કરી। મેં તો કહ્યું છે કે કોંગ્રેસના આનંદ વસાવાને ખબર નહોતી કે આ અનાજ ક્યાં મોકલવાનું હતું। આનંદ વસાવાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે। અમે કોઈને પણ અધિકારીને બચાવવા માટે ભલામણ નથી કરી। મેં તો કહ્યું કે કોઈ પણ વ્યક્તિ હોય તેને છોડવામાં ન આવવું જોઈએ। આ સમગ્ર કૌભાંડમાં એમના મનીષ શાહ જે મહામંત્રી ભાજપાના હતા અને ત્યાંના સચિન શાહ નામના વેપારીનું કૌભાંડ હતું, છતાંય ભાજપા આજે આખું કૌભાંડ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસનું છે એમ કરીને સાબિત કરવા માંગે છે। પણ જે તે વખતે પણ આજે પણ મારું સ્ટેટમેન્ટ ત્યાં આજે પણ પ્રેસ મીડિયા ઉપર છે। આપણે જે તે વખતે પણ ચૈતર વસાવાએ કીધું આમાં જે પણ લોકો જવાબદાર હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। એ બાદ 25 જુલાઈના રોજ એફઆઈઆર થયેલી છે અને અમે ક્યારે કોઈ અધિકારીને એમના બચાવ માટે અમે ભલામણો નથી કરી। ત્યારે મનસુખભાઈએ આખી હકીકત જાણવી જોઈએ।